સુરત મનપાના ચીફ સિક્યુરિટી ઓફિસરે ઈ સિગારેટ પીતો વિડીયો વાયરલ થયા બાદ તેઓએ આ મામલે નિવેદન આપી ખોટી રીતે તેમની છબી ખરાબ કરવાના વિડીયો બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના સિક્યુરિટી ચીફ ઓફિસર વિવાદનો મામલે સિક્યુરિટી ચીફ ઓફિસર જાગૃત નાયકે એ નિવેદન આપ્યું છે. કહ્યું હતું કે મેં કર્યું તે ખોટું છે, પરંતુ કોઈકે મારી છબી ખરાબ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. મેં પોતે વિડીયો જોયો, કોઈકે મોબાઈલ ફોનમાં ઝૂમ કરી બનાવ્યો છે. મારા હાથમાં ઈ સિગારેટ દેખાતી નથી. સરકાર દ્વારા ઈ સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે વાત સાચી, પરંતુ મારા મિત્રો દુબઈથી ઈ સિગારેટ લાવ્યા હતા, જેઓએ મને આપી હતી. મને પાલિકા કમિશનરે ચાર્જ શીટ આપી છે, તેનો જવાબ મારે આપવાનો હતો. એમાં શું છે, કિસ્સો જે બન્યો છે એ મારા ખિલાફ અંગત રસ લઈને કૃત્ય કરવા માટે, બદનામ કરવા માટે વિડીયો લેવામાં આવેલો છે અને ફોટો વાયરલ કરવામાં આવેલો છે અને ખોટું બધું પ્રચાર કરવામાં આવેલો છે. ઈ સિગરેટ ઇન્ડિયામાં બેન છે. મારા અમુક દોસ્તારોને બધા જે છે તે લોકો દુબઈથી આવેલા હતા, તો એ લોકો લાવેલા હતા એક બે લોકો સાથે, તો એમાં ત્યારે એ લોકો સાથે લીધેલી મેં. પણ તે અત્યારે જે બેન છે તો એ આપણે કોઈ એના વાપરવું પણ નથી. આપણે આપણા દેશનું નિયમ પાલન કરવા જોઈએ. ઓફિસની અંદર કોઈ પીવું નહીં જોઈએ અને એ પીવાનું પણ અયોગ્ય છે. કોઈ પણ નશા કરવાના કે કંઈ પણ ઓફિસ પ્રિમાઇસીસમાં જ્યારે તમે બધા નાગરિકો સાથે અને બીજા બધા સાથે સંકળાયેલા છો અને એ લોકોનો અવર જવર હોય છે, તો ત્યાં કરવાનું બિલકુલ અયોગ્ય વસ્તુ છે. આવું પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. મારા હિસાબથી આવું પ્રવૃત્તિ કોઈ પણ નહીં કરવી જોઈએ. અને જે અંગત વસ્તુ હોય તે તમે ઘરે કરો કે તમે તમારા અંગત ટાઈમ પર કરો, પણ ઓફિસમાં કે આવા પ્રિમાઇસીસમાં જ્યાં લોકોનો અવર જવર હોય છે ત્યાં આવું કંઈ કરવું નહીં જોઈએ. એસએમસી કમિશનર દ્વારા એડિશનલ સિટીઝન દ્વારા મને ચાર્જશીટ આપવામાં આવી છે, જેનો જવાબ હું રજૂ કરી દઈશ અને એકાદ દિવસ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.